નમસ્તે, મારું નામ છે મકવાણા શાંતિલાલ અમરસિંહભાઈ. મારી વાઈફ છે, એનું નામ છે મીના શાંતિલાલ મકવાણા. મારા મેરેજ થયાની તારીખ છે 27/4/2009. એના પછી 2009 પછી મારે પ્રેગ્નન્સીનું અમે વિચાર્યું 1 વર્ષ પછી. 2011ની અંદર અમે એને પ્રેગ્નન્સી રહી. અમે દવાખાને હોસ્પિટલમાં એક ડૉક્ટરને ત્યાં બતાવવા ગયા. ત્યાં આગળ રિપોર્ટ કરાયો, બધું થઈ ગયું. તો ત્યાં આગળ પ્રેગ્નન્સી છે એમ મેસેજ ન્યૂઝ મળ્યા સારા. તો પછી બીજા જ મહિનેથી અમે ટ્રીટમેન્ટ ત્યાં આગળ ચાલુ કરી. ત્યાં ચાલુ કર્યા પછી અમે રેગ્યુલર જે પ્રમાણે ડૉક્ટર કહેતા હતા અઠવાડિયા પછીના વીકમાં જ્યારે બી દવા લેવાનું થાય ત્યારે જતા. 3 મહિના પછી એનું જે રહ્યું ને એ કેસ ખરાબ થઈ ગયા, એમ મિસ થઈ ગયું. એને પછી ટ્રીટમેન્ટ કરી અમે બીજી જગ્યાએ. તો ત્યાં આગળ 2013માં કરી ટ્રીટમેન્ટ. તો ત્યાં આગળ બી 3-4 મહિના થયું અને વારે ઘડી આવી રીતે મિસ થઈ ગયું. પછી 2019ની અંદર અમને અહીંયા કોઈએ સમજાવ્યું, એડ્રેસ આપ્યું કે 22ની અંદર સારું એવું છે, ત્યાં આગળ તમે એક વખત તપાસ કરો તો ત્યાં આગળ તમારું જે છે કંઈ થશે એમ. પછી અમે 22માં આવ્યા 2019માં. ત્યારે અમને અહીંયાના મેડમે સમજાવ્યું, કારણ કે બીજા ડૉક્ટરોએ તો કીધું કે હવે તમારી નળી બી બ્લોક છે, લેપ્રોસ્કોપી બી કરાવડાવી, છતાં બી કોઈ ઓપ્શન નથી હવે IVF કરાયા સિવાય. એ પછી અમે આ 22માં આવ્યા અને IVF કરાવ્યું. અને પહેલી જ સાયકલની અંદર અમારું IVF સક્સેસ ગયું એમ. એટલે અમે જે 22ની અંદર અમે વિચાર્યું હતું કે અહીંયા અમારું કામ થશે કે નહીં થાય, આટલા પૈસા ખર્ચ્યા પછી બી અમે સંતાન અમને મળશે કે નહીં મળે એવો એક પ્રશ્ન હતો એમ. પણ ખરેખર 22ની અંદર બી ડૉક્ટરોનો બી એટલો સપોર્ટ હતો અને કંઈક અમારા નસીબ તો જેના કારણે અમને પહેલી સાયકલે અમને સંતાન પ્રાપ્ત થયું. અને એ સંતાન અત્યારે 4 વર્ષનું છે અને આજે એની જન્મ તારીખ બી છે.